બોટાદ જિલ્લામાં ગઢડા નગરપાલિકાની 24 બેઠકોના ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી હતી। ભાજપને ગત ટર્મ કરતાં 2 બેઠકો ઓછી મળી છે, જેથી ભાજપ પ્રમુખે અમે એનાલિસિસ કરશું તેમ જણાવ્યું હતું। સતત 30 વર્ષથી ગઢડાની પ્રજા ભાજપને વિજય બનાવે છે અને 7મી ટર્મમાં પણ ભાજપને બહુમતી મળતા મતદારોનો આભાર ભાજપ પ્રમુખે માન્યો હતો। ગત ટર્મ કરતાં આ વખતે કોંગ્રેસને 2 બેઠકો વધારે મળતા કોંગ્રેસ પ્રમુખે ગઢડા નગરપાલિકામાં સબળ વિપક્ષ તરીકે કામ કરશું અને ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો કરશું તેમ જણાવ્યું હતું। મોબાઈલ કોઈ ન રાખતા હો ભાઈ આ બધે ના બધું જવાનું છે લીધું છે ગઢડાની નગરપાલિકાની આજે પરિણામમાં ગઢડા નગરપાલિકામાં 18 ભાજપનો વિજય થયો છે અને એની સામે 10 કોંગ્રેસનો વિજય થયો છે। કારણમાં તો બીજું કાંઈ નહીં, ક્યાંક ને ક્યાંક સમીકરણો નહીં હોય એને અમારું એનાલિસિસ ચાલુ છે કે આ કઈ રીતે અમારે 2 સીટનો લોન્ચ પડ્યો। બહુમતીની જરૂર હતી એ બોડી તો અમારી બેસી જ ગઈ છે, કેમ કે 15 બોડી બેસી જાય છે, એની બદલે અમારે અત્યારે ભાજપને 18 સીટ આવી છે। ફૂલ બહુમત તો ભાજપની ગઢડા નગરપાલિકામાં આવી ગઈ છે। આજે ગઢડા નગરપાલિકાની જે ચૂંટણી હતી સામાન્ય, એની અંદર ગઢડા નગરપાલિકાની અંદર કોંગ્રેસની 10 બેઠકો આવી છે। વોર્ડ નંબર 4ની અંદર 4 પેનલ આવી છે, 5 નંબરની અંદર અમારે એક ઉમેદવાર આવ્યા છે અને 6 નંબરમાં 3 ઉમેદવાર આવ્યા છે અને જ્યારે 7 નંબરની અંદર અમે 2 ઉમેદવાર જીત્યા છે। એટલે કોંગ્રેસે જે મહેનત કરી તે ખરેખર રંગ લાવી છે અને જે અમારે ગઈ ટર્મની અંદર 8 જે ઉમેદવારો જીત્યા હતા, અત્યારે અમે 10 ઉમેદવારો અમારા કોંગ્રેસના જીત્યા છે અને કોંગ્રેસના કાર્યકરો અને ગઢડાના જે જનાદેશ જે લોકોએ અમને મત આપ્યા છે તે તમામનો અમે આભાર માનીએ છીએ। ગઢડામાં પરિણામ ખૂબ સારું રહ્યું। 28માંથી 18 ભારતીય જનતા પાર્ટીની અને 10 કોંગ્રેસની મળી છે। અમારી 1-2 સીટ અમારી અપેક્ષા કરતાં ઓછી આવી છે, એનું એનાલિસિસ અમે કરીશું કયા કારણે ઓછી આવી છે, પણ પાર્ટીની અને કાર્યકર્તાની મહેનતના કારણે અમે 18 જીતમાં ભવ્ય વિજય મેળવ્યો છે। 18 સીટમાં બોટાદમાં પણ ગઈ વખતે 40 સીટ હતી, એટલે 40 સીટ પૂરેપૂરી આવશે એવી અમને અપેક્ષા છે। અત્યારે જ્યાં મતગણતરી ચાલુ છે।